ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલી તાલુકાની 26 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થયું અને ગઈકાલે સવારે શરૂ થયેલી મતગણતરી વહેલી સવાર સુધી પૂર્ણ થઈ હતી અને પરિણામ આવ્યા બાદ કેટલીક ગ્રામ પંચાયતોના ઉમેદવારોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો। કેટલાક ગામોમાં રાત્રે અને આજે રસાકસી ભરી ગ્રામ પંચાયતના ગોઠડા ગામે મહિલા સીટ પર વિજેતા નવયુવાન યુવતીનો વિજય થતા જીતના જશ્ન રૂપે રેલીનું આયોજન કરાયું। ગત 22 તારીખે ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતોના સરપંચ અને વોર્ડ સભ્યપદ માટે ચૂંટણીનું મતદાન થયું હતું। વડોદરા જિલ્લાના સાવલીની 80 ગ્રામ પંચાયત પૈકી 51 ગ્રામ પંચાયતની ટર્મ પૂર્ણ ન થઈ હોય તેમાં સરપંચ કાર્યરત છે અને બાકી 29 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 3 ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થતા 26 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થયું હતું, જેની મતગણતરીની ગઈકાલે સવાર 9 ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શરૂઆત થઈ હતી। સરપંચ અને વોર્ડ સભ્યપદના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે તાલુકા સેવા સદન ખાતે પહોંચી ગયા હતા અને જેમ જેમ પરિણામોની જાહેરાત થતા બહાર આવતા તેઓના સમર્થકો ઉત્સાહભેર વિજયમાલા પહેરાવી અભિનંદન પાઠવતા જોવા મળ્યા। બપોરે વરસાદે વિલનની ભૂમિકા ભજવી હોય તેમ વરસાદ વરસતો હોય તો પણ વિજેતા અને તેઓના સમર્થકો જીતને વધાવતા જોવા મળ્યા હતા। આ ચૂંટણી બેલેટ પેપરથી યોજાઈ અને મતદારે એક સરપંચ અને એક વોર્ડ સભ્ય એમ 2 વોટ આપ્યા હોય અલગ અલગ તારવવા અને ગણના કરવી, જેના કારણે ઈવીએમ કરતાં મતગણતરીમાં સમય વધારે લાગતા કાલે મોડી રાત્રે પણ મતગણતરી ચાલુ હતી, જે વહેલી સવાર સુધી ચાલી હતી। સાવલી તાલુકાની કેટલાક ગ્રામ પંચાયતો સહિત ટુંડા ગોઠડામાં ભારે રસાકસીનો ચૂંટણી જંગ જામ્યો હતો। વહેલી સવારે 3 વાગ્યાના સુમારે ગોઠડાની ચૂંટણીનું પરિણામ આવતા પૂર્વ સરપંચ મોહમ્મદ અલીની દીકરી તસ્મીના સૈયદ 19 મતથી વિજેતા જાહેર કરાઈ હતી, જે સાવલી તાલુકામાં વિજેતા સૌથી ઓછી ઉંમરવાળી સરપંચ બની હતી અને આજે જશન સાથે ડીજેના તાલે વિજય ઉત્સવ મનાવાયો હતો। ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલાઓને પણ પ્રાધાન્ય આપ્યું હોય તેવામાં અંજેસર ગ્રામ પંચાયતમાં યુવા મહિલા સરપંચ પદ પર અમીષાબેન પટેલ 533 મતે વિજયી થતા ગ્રામીણ વિકાસના કાર્યોમાં સહભાગી થઈ ગ્રામીણ મહિલાઓ સાથે મળી ગામનો વિકાસ કરીશુંનો આશાવાદ વ્યક્ત કર્યો હતો।